ઢોલક વાદક મીરા હાજીભાઈ કાસમભાઈએ કળા ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવશે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. 6 દાયકાની કારકિર્દી ધરાવતા પ્રખ્યાત ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને લોકો હાજી રમકડુના નામથી પણ બોલાવે છે. આ કલાકાર મૂળ કચ્છના વતની છે અને 5 વર્ષની ઉંમરે જૂનાગઢ સ્થાયી થયા હતા. તેમણે માત્ર 15 રૂપિયાની કમાણીથી ગરીબોમાં ઢોલક વગાડીને પોતાની સંગીત યાત્રા શરૂ કરી હતી. ભજન, સંતવાણી, ગઝલ અને કવાલીમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે તેઓ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેમણે અત્યાર સુધીમાં 1000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ્સ પણ કર્યા છે. તેમની સૌથી મોટી ઓળખ ગૌ સેવા છે. તેમણે ધર્મની સીમાઓ ઓળંગીને ગાયો અને ગૌશાળાઓ માટે 35,000થી વધુ ચેરિટી કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું છે, જેમાં 3,000થી વધુ પ્રોગ્રામમાં તેમણે જાતે ઢોલક વગાડ્યું છે. કચ્છ અને ગુજરાતની ધરા પર માનવતાની મહેક ફેલાવનારા હાજીભાઈ સાયા અર્થમાં કોમી એકતા, ભાઈચારો અને પશુધન પ્રત્યેના સમર્પણના પ્રતીક સમાન એક સાચા કર્મયોગી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.